તેઓ અમારે ખાતર સ્વેચ્છાએ મૃત્યુને ભેટવા ચાલી ગયા હતા. તેમની પાછળ ચાલવાનો અમારો સંકલ્પ દ્રઢ કરો. એમની જેમ અમને છેવટ લગી ટકાવી રાખો. તેમને વહેતા કરેલા જીવન જરામાં સૌને સ્વસ્થ અને પવિત્ર કરો. તેઓ તમારા તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. ઈસુની મહાવેતાની કથા. આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુની વ્યથા તણી આ કહાણી યોહાન મુજબ વર્ણવો સુણો શ્રદ્ધા અંતરમાણી. ઈસુ પોતાના શિષ્યો લઈને કિદ્રોન નાળા પાર આવેલ બાગે જઈ પ્રવેશા બાગ તણી મોજાર. દ્રોહ કરનારા યહૂદને પણ હતી જગાની જાણ. કેમ કે ઈસુ અને શિષ્યો ત્યાં મળતા વારંવાર. પછી પ્રમુખ યાચકનેથી દાસ સિપાહીની ટોળી લઈ ફનસ હથિયાર મશાલો લઈ ત્યાં આવ્યો દોડી. પોતાની ઉપર આવી પડવાનું સતું તે સઘળું જાણી. ઈસુએ પૂછ્યું, કોને શોધો છો? બંને જ આગળ આવી જવાબ દીધો તેઓએ એવો, શોધીએ ઈસુ નાઝારી. તે પર તેઓને કહ્યું ઈસુએ, હું છું ઈસુ નાઝારી. તેથી ઢળી ગયા હોય હતી સૌ, હું છું ઈસુ કહેતા રે. વિશ્વાસઘાતી યહૂદા પણ જો ઊભો હતો તે ઠારે. કોને શોધો છો? એમ ઈસુએ પૂછી જોયું ફરીવાર. કહ્યું તેઓએ, શોધીએ ઈસુ નાઝારીને આ ઠારે. બોલા ઈસુ કે, કહ્યું મેં તમને પૂછું હું એ માટે, જો શોધતા હો મને તો જાવા જોવા મને નિજ વાટે. વચન કહેલું તાય તે પૂરું, જે મને તે મને સોંપ્યા. તેમાંનામાંથી એકયને મેં ખોયા નથી ખોયા. તલવાર ખેંચી તુર્ત સિમોને જનૂનમાં જઈ આવી. મુખ્ય યાજકના ચાકર ઘેરો કાન જદી ધોડાવી. તલવાર તારી મેન કરી દે, કહું પિતર રે
વિહુનાની હું સુરે તે પર સૈનિક લોક રક્ષકો યહૂદી ચાકર તૂટ્યા ચારે બાજુથી ઘેરી લઈને ઈસુને પકડી બાંધી ઈસુને પ્રથમ તેઓએ આનસ પાસે આણ્યા મુખ્ય યાજકનો સસરો હતો તેથી લવાયા લોકોને લીધે એક મરે તે હિતકારી છે ખાસ એવી સલાહો યહૂદીઓને દેનાર હતો કાયફાસ ઈસુને પૂઠે પિતર સંગે શિષ્ય બીજો એક ચાલ્યો મુખ્ય યાજકનો જાણીતો હોતા કચેરીમાં પ્રવેશ્યો ઊભો પિતર તો બારણા પાસે તેથી જ સાથી શિષ્યે દ્વારપાલિકા કને રજાને હેડો કચેરીમાં દ્વારપાલિકા પૂછે પિતરને અરે પિતર પણ તુએ ઈમાને વિના શિષ્ય માનો છે પિતર કહે નહીં હોએ સગડી ફરતા નોકર ચાકર ઠંડીને લીધે તાપે પિતર પણ ત્યાં ઊભીને તાપે મને અતિ સંતાપે એવામાં પ્રશ્ન શિષ્ય શિક્ષણનો મુખ્ય યાજકે પૂછો જવાબ દેતા ઈસુજી બોલ્યા જાહેરમાં હું બોલ્યો યહૂદી સૌ જ્યાં ભેળા મળે છે સભાસ્થાને માંગી રે ઉપદેશો મેં જાહેર આપ્યા ગુપ્ત કહ્યું ના લગી રે સુકામ પૂછે છે મને તું તો મારું કહ્યું સુણનારા પૂછ તેઓને મારું કહેલું સાચ જતે જાણનારા બોલી રહ્યા તા ઈસુ બધું ત્યારે સમીપે ઉભેલા મારી થપ્પડ હજુરીએ કહ્યું દયા બોલે છે તું આ ઈસુજી બોલ્યા ખોટું હું બોલ્યો હવે તો આપ જુબાની કયું ખરું છે તો પછી મુજને મારે છે સાથી પછી બાંધેલી હાલતમાં ઈસુજીને આનાસે મોકલી આપ્યા પ્રમુખ યાજક કાયફાસની રે પાસે પણ પિતર ઊભો તાપતો તો તેને જ તેઓ પૂછે તું પણ તેના શિષ્યો માન્યો છે પિતર કહે નહીં હોએ કાન કાપ્યો તો પિતરે
જેનો કહું તેના જ સગાએ ખરીને જોયો નથી તને શું તેની સાથે બાગમાએ પિતર તે પણ નારે કબૂલ્યો અને હાય જ ઘડીએ પુકરે પુકર કરતો બોલ્યો કુકડો જો પરોડીએ પછી તેઓ કાઈ ફાસ કનેથી ઈસુજીને તે વારે તેડી અદાલત માઈ ગયા જો પરોઢને સુમારે પ્રૌઢ હતું ને વર્ણય ભણાય જમાય પાસ્થા માટે વણ પ્રવેશે કચેરી માએ બાર ઉભા જ બધા તેથી પિલાતુસ બારણે આવી મળી તેઓને બોલ્યો આ માનવીની વિરુદ્ધ લાવો, શીશી તમે ફરિયાદો. ઉત્તર દેતા તે સહુ બોલ્યા પોતે ગાયે ગુનેગાર, તો પછી તેને તારા હસ્તોમાં સોંપવામાં સો સારે. ત્યારે પિલાતે કહ્યું તેઓને એક જ જો ઉપાય, ધારા તમારા મુજબ તેનો, તમે જ કરજો ન્યાય. એટલે બોલ્યા યહૂદીઓ કે કોઈનો લેવો જાને, કાયદા મુજબ નથી અમારે છે અમને ભાન. નિજ મૃત્યુના પ્રકાર કેરો થયો તેથી અણસાર બોલાય સુતે ખરું પડવાને હતું બધું થનાર. તેથી પિલાતુસ ગયો ફરીથી પાછો કચેરીમાં ઈસુજીને બોલાવીને પૂછ્યું છે તું યહૂદીઓનો રાય. ઈસુજીએ ત્યાં ઉત્તર આપ્યો તે છે તું તારી મેળે કે પછી બીજા લોકે કહ્યું છે તને હું જવીશે રે. કહું પિલાતે યહૂદી છો તારા પોતાના લોકે, મુખ્ય યાજકે મને સોંપ્યો છે, ગુનો સોતે જ કર્યો છે. ઉત્તર આપ્યો ઈસુજીએ ત્યાં મારું નથી જગરાજ, હોત જગતનું રાજ જો મારું, હોત બન્યું આવું નાશ. યહૂદીઓના હાથ પડું ના તેમાં મારનું આઈ, હોત લડ્યા પણ કરે કરું રે, રાજ નથી મુજ આઈ. તેથી પિલાતે કહ્યું ઈસુને તેથી તું છે શું રાજા. તે પર ઉત્તર દીધો ઈસુએ કે છે
છું રાજા કેમ જન્મ્યો જગમાલો કારણ તેનું એ છે સત્યની દેવા સાહિતી સત્યજન મારી વાણી સાંભળે છે સત્ય શું છે કહ્યું પિલાતે યહૂદી પાસે ભાર આવી કહ્યું કે મને તેનામાં દોષ જડે ન લગાર પરંતુ પ્રથા ચાલે તમારી કઈ પસ્તાને ટાળે એકને કરવો જોઈએ છૂટો તમારી ભે કોઈ મારે તો હું યહૂદીઓના રાજાને તમારે લીધે છોડું ચાહો તમો છો એમ બધા શું કહો છોડું કે ન છોડું તેથી તે બધા ઉઠ્યા પુકારી એને નહીં છુટકારો પણ દેવારા વાસે અમોને બારાબસ હતો લૂંટારો પછી પિલાતે ઈસુને લઈ જઈ કોરડા માર મરાવ્યો અને સૈનિકે તાજ કાંટાનો ભૂથી શિરે પહેરાવ્યો વળી જાંબુડી જામે શણગાર્યા ઈસુને ને પાસ આવી રાજાના માસ્તે કહી કરે છે મશ્કરી મૂકીઓ મારી આવી બહાર પિલાત કહે છે જુઓ સમક્ષ તમારી લાવું ઈસુને દોષ જડે ના તેનામાં તેલો જાણી તેથી કાંટાળો તાજ જાંબુડી જામા ભેરી સુવાવ્યા કહ્યું પિલાતે દેખો તો ખરા જુઓ રે માણસને આ પરંતુ મુખ્ય યાજકો સાથે ટોળાએ ઈસુ દેખ્યા ક્રુસે જડો રે ત્યારે બરાડી ઉઠ્યા કહ્યું પિલાતે તમે પોતે લઈ જઈ જડાવો ક્રોસે કેમ કે મુજને એમાં નરીમાં દોષના મોતલ દિશે જવાબ દેતા યહૂદી બોલ્યા આમોમાં છે ગદાયો ધારા મુજબ મરવું તેણે દેવપુત્ર બનનાયો જ્યારે પિલાતે વાત આ સુણી દિલે વધુ ગભરાયો જઈ દરબારમાં પૂછ્યું ઈસુને વતની છે તો ક્યાંનો પણ ઈસુએ દીધો ઉત્તર ના એને કશો રે કાંઈ કહ્યું પિલાતે કેમ મને પણ કેતો નથી તો કાંઈ શું જાણતો તો નથી કે તુજને ક્રુસે પરે જડવાનો
જ તારા હાથમાંથી રે સોંપ્યો મને છે જેણે સાજે ગુનો મહાભયંકર ઓરી લીધો છે તેણે ત્યાર પછીથી પિલાત તેને છોડવા કોઈ ઉપાય શોધી રહ્યો તો પણ યહૂદી ઉઠા બરાડી બધાય અમાનવીને જો તું છોડે તો મિત્ર કૈસરનો નહીં. રાજા કરાવે પોતાને જે કો શત્રુ કૈસરનો સાહી. શબ્દ સુણ્યા બાદ ઈસુને બાર પિલાતે આણી કહેવાતી જગા ગબત પર તે બેઠો ન્યાયાસન ઢાળી પાસ્થા તણી તૈયારીનો દાડો થયા તા બપોર ઝાઝા કહ્યું પિલાતે યહૂદીઓને દેખો તમારો રાજા. પણ તેઓ તો પોકારી ઉઠ્યા દૂર કરે ને વિલંબ કરવા વિના જડી દે ઝપટ ક્રૂસે તેને. શું જણાવું ક્રૂસ ઉપર રે આરાજવીને તમારા યાજકો બોલ્યા કૈસર વિના અન્ય નરાય મારા. પછી પિલાતે ઈસુજીને રે ક્રૂસે ચડાવવા માટે સોંપી દીધાથી ઈસુને પકડી ચાલ્યા તે ઊભી વાટ પછી ઈસુજી ક્રૂસ ઉપાડી ખોપરી ધામે ચાલ્યા હેબ્રી બોલીમાં કહેવાતી જગ્યા ગોલગાથાએ જાવા ત્યાં ઈસુને ક્રૂસની ઉપર જડાવવામાં આવ્યા સાથે બીજા બે લૂંટારાને પણ બે બાજુએ પીંગાવ્યા લેખ લખીને ચોઢો પિલાતે ઈસુના ક્રૂસ પે તાજા લેખ હતો કે ઈસુ નાઝારી યહૂદીઓનો રાજા ક્રૂસે જડાવ્યા હતા તે જગ્યા શેર નજીક હોવાથી ગ્રીક લાટીન હિબ્રુમાં લખેલો લેખ વંચાયો ઘણાથી લેખની સામે વાંધો લઈને મુખ્ય યાજકે કહ્યું યહૂદીઓનો રાજા લખ્યું તે લખ્યું પિલાતે ન સાચું લખવું જોઈએ તેણે કહ્યું કે યહૂદીનો હું રાય કહ્યું પિલાતે લખ્યું તે લખ્યું હવે શેરે ફેરવાય. સિપાહીઓએ ઈસુજીને રે ક્રૂસે જડાવ્યા બાદ તેમના વસ્ત્રો લઈને તે
હીરા વગરનો વણેલો આખે આપો, વેચવા સારું સિપાહીઓએ વિચાર એવો રાખ્યો. ફળીએ નવરા નામો પરંતુ જોઈએ ચીટી નાખી, જામતણો માલિક ઠરાવી બીજા રહીએ ભાગી. વસ્ત્રો મારાને લીધા વહેંચી, ચિઠ્ઠી જામા પર નાખી, સાચું પડે કથન માટે તેઓએ રીત રાખી. હવે ઈસુના ક્રૂસને પડખે તેમના માને માસી, મારિયા માગદલેન ઉભાતા દુઃખી અને ઉદાસી. નિજ જનેતા ને પ્રિય ચેલો પાસ ઉભેલા જોઈ, કહ્યું પોતાના જનેતાને કે રજૂતમ ભાઈ, કહ્યું શિષ્યને વીરાઓ મારા દેખ આધારા મારી. ત્યારથી શિષ્યે માતને તેડી રાખ્યા ઘેર સંભાળી. થઈ ચૂક્યું તું સઘળું હાવા પૂરેપૂરું એ જાણી, શાસ્ત્ર વચન રે પૂરા થવાને ઈસુએ માંગ્યું પાણી. શું કરશો સુણીએ ત્યાં ઉઠ્યો એક સિપાહી, વાદળી ખાટા રસે ભરે ઈસુના મોએ લગાડી. દ્રાક્ષ તણો રસ ખાટો જ ચોસ્યા, બાદ ઈસુજી બોલ્યા. સંપૂર્ણ થયું. પછી મસ્તકને નમાવીને પ્રાણ છોડ્યા. દાડો હતો તૈયારીનો ઉપર વૃતને સાબાત વારે નાટિકારી એક દિન ગંભીર યહૂદીઓએ જીવન પીરાગને પગ ભાગવા, ઈસુદ દેહો નાને તે ક્રૂસ કી ઉતારવા. સિપાહીઓએ તે કુંજ આવી પદોને માંગ્યા, પેલા બીજાના જે ઈસુની જોડ મારટ આવ્યા. પણ આવ્યા ઈસુ તને તો તે મારી પડવારિયા, જાણી તેઓએ તેમના પગને નહીં જો ભાગ્યા. સિપાહીએ પાડ્યો પરંતુ મારી પાસું
આ પ્રભુની વાણી છે. ઈચ્છા સત્ય તુને સૌચે બને તો દુઃખ કઠોરો ટાળે તાવ તુજે પૂરી ઈચ્છા. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ તથા બહેનો, સવારના સમયમાં આપણે ઈસુના કૃષ્ણ માર્ગની પીડાની ભક્તિ કરી. અત્યારે આપણે ઈસુના એ પીડાની ભક્તિની મહાવ્યતાની કથા સાંભળી. શું તમારું હૃદય દ્રવી ઉઠ્યું છે? મારા અને ઈસુના દુઃખમાં શું ફરક છે? આજના સવારે કૃષ્ણ માર્ગની ભક્તિમાં મારા ખુદના આંખોમાં અને ઘણા બધીની આંખોમાં મેં આંસુ જોયા હતા. તો મારું દુઃખ અને ઈસુના દુઃખમાં શું ફરક છે? મારી દુઃખ અને ઈસુના દુઃખમાં ઘણો ફરક છે વાલા ભાઈ તથા બહેનો. ઈસુની પીડા, ઈસુનું દુઃખ, ઈસુનું કૃષ્ણ અને મૃત્યુ મર્મ સમજવો હોય તો જીવનનું મહત્વ સમજવું પડે. ઈસુ દુઃખ વેઠે છે, પીડા વેઠે છે, કષ્ટ વેઠે છે, વેદના વેઠે છે. ક્રૂસ પર બલિદાન, પોતાની જાતનું બલિદાન આપી દે છે. ક્રૂસ પર લોહી વહેગાવે છે માનવ જાતની મુક્તિ માટે. એ માનવ જાતની ઉદ્ધાર કરવા માટે એ પોતાનું જીવનનું બલિદાન આપી દેશે. એ દુઃખ, એ પીડા, એ કષ્ટ, એ વેદના ને સમજવું હોય અને હું સમજ્યો હોઉં, આપણે સમજ્યા હોય તો આપણે આંખમાં આંસુ આવવા જોઈએ. એ ઈસુના દુઃખને જોઈને મારા આંખમાં આંસુ આવે છે. એ પીડાની ભક્તિથી કરવાથી મારા આંખમાં આંસુ આવે છે. પણ મારા મા બાપને દુઃખી કરીને, મારી પત્ની, મારા પતિને, મારા બાળકોને દુઃખી કરીને, મારા પાડોશીને દુઃખી જોઈને મારા આંખમાં આંસુ આવતા નથી. ગયા વર્ષનો મારો બોધ કયો હતો ખબર કદાચ ન હોય, 1 વર્ષ થઈ ગયું. મારો એક જ શબ્દ હતો ગયા વર્ષે, એક જ શબ્દમાં આખો બોધ હતો, માફી. જો આખું વર્ષ જો તમે માફી નહીં આપી હોય, નમ્રતાથી તમે માફી નહીં માંગી હોય, તો તમારા આંખમાં આંસુ નહીં આવ્યા હોય, તમારા દિલમાં એ દયા નહીં અનુભવી હોય, એ કૃપા તમે ન મેળવી હોય. ફરી એકવાર એ ઈસુના દુઃખને આપણે સ્મરણ કરીએ. ત્રીજી વાર આપણે ફરી એકવાર ઈસુના દુઃખનું સ્મરણ કરતા
આપણે જોઈએ પ્રભુનું દુઃખ કેટલું છે અને આપણા જીવનનું દુઃખ કેટલું છે. દુઃખ એ અણગમતી વસ્તુ છે. મૃત્યુ અસ્વીકાર્ય બાબત છે, પણ એ જીવનની એક વાસ્તવિકતા છે, એક સત્ય બાબત છે. એને કોઈ પણ વ્યક્તિ નકારી ન શકે. આ જીવનની એક હકીકત છે કે જીવનમાં દુઃખ સુખ આવવાનું છે, મૃત્યુ આવવાનું છે. પણ કયા કારણથી હું દુઃખ વેઠું છું, કઈ હેતુથી મારા જીવનમાં દુઃખ આવે છે અને એ દુઃખનો મર્મ હું સમજીને જીવું છું, એ મારે આજે આ પવિત્ર શુક્રવાર, શુભ શુક્રવાર મને શીખવાડે છે. દુઃખનું મર્મ સમજાવે છે, દુઃખનું મહત્વ સમજાવે છે, પીડાનું મહત્વ સમજાવે છે. અને એ મારું દુઃખ નહીં પણ પ્રભુ ઈસુનું દુઃખ મને એ સમજાવે છે. અને એ દુઃખમાં આપણે સહભાગી બનીએ છીએ, એ દુઃખનું સ્મરણ આપણે કરીએ છીએ, પણ મારું દુઃખ મને વધારે લાગે છે. પાડોશીને જોઈને, પાડોશીને દુઃખમાં જોઈને, પીડામાં જોઈને મારા આંખમાં આંસુ આવતા નથી, કારણ કે હું એક ફક્ત શુક્રવારનો જ કેથલિક બની રહું છું. શુક્રવારે જ મારી ભક્તિ મને પ્રાર્થના કરવા અને દુઃખનું મર્મ સમજવાનો હું પ્રયત્ન કરું છું. આખું વર્ષ દરમિયાન એ દુઃખનો અર્થ હું સમજતો નથી. અને એટલા માટે આજે શુભ શુક્રવારના દિવસે ફરી એકવાર પ્રભુ ઈસુની પીડાને, ફરી એકવાર એ પ્રભુ ઈસુની પીડાની સ્મરણ આપણે કરીએ અને આપણા માનવ બંધુ સાથેનું જીવન અને આપણી જાત સાથે આપણે દુઃખમય જીવનને આપણે એને સરખાવીએ તો આપણને ખબર પડશે કે દુઃખ મારા માટે શું છે. પ્રિસ્મા વાલા બહેનો, આપણે દુઃખનો અનુભવ સવે કર્યો છે, પણ ઈસુના જીવન જે દુઃખની વાત કરીએ, એ દુઃખ એક માનવ પુત્ર તરીકે એમણે સહન કર્યું હતું. એક ઈશ્વરના પુત્ર હોવાતા એમણે એ ધ્વંસ કરવાની શક્તિ એમનામાં હતી, પણ માનવ તરીકેની જે અનુભવ, જે દુઃખનો અનુભવ એમને થયો હતો, એ આપણી સાથે એક માનવ તરીકે જીવ્યા. અને એ માનવ તરીકે આપણા જીવનમાં જે દુઃખ આવે છે એનો આપણે કેવી રીતે અનુભવ કરીએ છીએ અને કેવી રીતે આપણે પ્રભુ તરફ જઈએ છીએ, એ દુઃખની પરિસ્થિતિમાં, દુઃખની અનુભવમાં આપણે પ્રભુમાં કેટલા વળગી રહીએ છીએ એ આપણને શીખવાડે છે. અને આપણા માનવ જીવનમાં દુઃખોનો અનુભવ આપણને દરેકને થાય છે. આ દરેક સમયમાં આપણને ઈશ્વરનો એ પ્રેમનો અનુભવ આપણને એ દુઃખની પળોમાં જ આપણને વધારે થાય છે. પ્રભુ ઈસુ ગેથસેમાની વાડીમાં પ્રાર્થના કરે છે અને પોતાના શિષ્યોને પ્રાર્થના કરવાનું કહે છે. જાગતા રહો અને પ્રાર્થના કરો. બધા શિષ્યો ઊંઘી જાય છે. પ્રાર્થના કરવાને બદલે એ ઊંઘે છે અને પ્રભુ ઈસુ એમને જગાડીને કહે છે, ઊંઘો છો? પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો. પોતાના પ્રભુ સાથેનું જીવન જીવનારા અનુયાયીઓ પ્રભુને પ્રાર્થનામાં સાથ આપતા નથી. એ દુઃખની પળોમાં એમને સાથ આપતા નથી. અને જ્યારે એમને પકડવામાં આવે છે ત્યારે જે ઈસુની સાથની જરૂર છે, જ્યાં ઈસુની સાથે રહેવાની જરૂર છે, એ બધા શિષ્યો એમને વારાફરતી છોડીને જાય છે. અને એ મિત્રતા, જે ઈસુની એમને મિત્રતાનો અનુભવ કર્યો, જે ઈસુ ગુરુ છે એનો અમને અનુભવ કર્યો હતો, જે ગુરુએ પોતાના પગ ધોયા હતા, એ જ ગુરુને એ લોકો છોડીને જાય છે. એક માનવીય તરીકે પ્રભુ ઈસુ એક એકલતાનો, એક તરછોડા વ્યક્તિ તરીકેનો અનુભવ કરે છે. અને દગો દેનાર યહૂદા 30 સિક્કામાં પ્રભુ ઈસુને એ વેચી દે છે. માનવીય જીવનમાં દગાનો અનુભવ આપણે થાય છે, પણ પ્રભુ ઈસુ એ પણ એ અનુભવમાંથી પસાર થાય છે. એ પોતાનો શિષ્ય એ પોતાને દગો દે છે અને એ પણ કેવી રીતે પ્રેમની નિશાની દ્વારા, પ્રેમ દ્વારા પ્રભુ ઈસુને દગો દે છે. સવારે આપણે ફાધરના બોધમાં સાંભળ્યું હતું કે ચુંબન કરીને પ્રભુ ઈસુને દગો આપે છે, એટલે પ્રેમમાં એ દગો આપે છે. પિતર, જે ઈસુના નજીકમાં જે સૌથી પ્રથમ વ્યક્તિ, શ્રેષ્ઠ વ્યક્તિ, જે ઈસુને એમને જવાબદારી સોંપવાના હતા, જે ખડક ઈસુએ કહ્યું હતું, એ વ્યક્તિ પ્રભુ ઈસુનો 3 વાર ઇનકાર કરે છે. અને ગેથસેમાની વાડીમાં ફરીવાર પ્રભુ ઈસુ એમને પ્રાર્થના કરવા માટે કહે છે. પ્રિસ્મા વાલા ભાઈ તથા બહેનો, આવી અનુભવ પ્રભુ ઈસુ એમાંથી પસાર થાય છે. એક માનવીય સંબંધમાં, માનવીય જીવન, સામાજિક જીવનમાં આપણને આ બધા પ્રકારના દુઃખોનો અનુભવ કરવા પ્રભુ ઈસુ પણ એ પ્રકારના દુઃખોમાંથી પસાર થાય છે.
એક માનવીય દુઃખ, એક સામાજિક દુઃખ, એક સમાજના સમયમાં સંબંધની જરૂર છે, સાથની જરૂર છે, સહકારની જરૂર છે, ત્યારે પ્રભુ ઈસુ એક એકલતાનો તરછડા વ્યક્તિ તરીકેનો અનુભવ કરે છે, જે પોતાના વાલા શિષ્યો હતા એમને છોડીને જાય છે. આપણા પરિવારમાં પોતાને જે પ્રેમ કરે છે, પોતાને જે સાચે સંભાળે છે, એ જ વ્યક્તિઓ એમને છોડી દે છે. ઘડપણમાં, મોટી ઉંમરમાં જેમને સાથની જરૂર છે, મુશ્કેલીમાં, બીમારીમાં જેમને એકલતાનો અનુભવ થાય છે, એવા સમયમાં જેની જરૂર છે એવા લોકો જ પોતાના જ લોકો એમને છોડીને જાય છે. પ્રિસ્માવાલા બેઠા બહેનો, એક સામાન્ય સામાજિક સંબંધમાં તૂટ પડે છે અને એક સંબંધ તૂટે છે ત્યારે એ દુઃખનો અનુભવ આપણામાં ઘણા બધા કરીએ છીએ. એનો અનુભવમાંથી આપણે પસાર થઈએ છીએ. એ સંબંધમાંથી આપણને એ દુઃખ જોવા મળે છે. પ્રિસ્માવાલા બેઠા બહેનો, પ્રભુ ઈસુ પણ એ જ પ્રકારના અનુભવમાંથી પસાર થાય છે. એ દુઃખના અનુભવમાંથી પસાર થાય છે. એક માનસિક દુઃખ એટલે કે એકલતાનો અનુભવ, તરછડાયેલા વ્યક્તિનો અનુભવ, એકલા જ છે. જે ઈશ્વર પુત્ર છે, એ ઈશ્વર એમને ધારે તો બધું જ કરી શકે એવા જે ચમત્કાર કરનાર પ્રભુ છે, એમણે એ કહે છે, હે પિતા, તમે મને કેમ તછોડી દીધો? ક્રુસ પર મૃત્યુ પહેલા એક એકલતાનો અનુભવ કરે છે. પ્રભુએ પણ, પિતાએ પણ એમને છોડી દીધા છે એમનો અનુભવ થાય છે. પ્રિસ્માવાલા બધા બહેનો, એ માનવ તરીકે એ અનુભવમાંથી પસાર થાય છે. એ ઈશ્વર તરીકે અનુભવ નથી, પણ એક માનવ તરીકે માનવને ઈશ્વરની, પ્રભુની જરૂર છે. જ્યારે મુશ્કેલીમાં હોય, તકલીફમાં હોય, ત્યારે પ્રભુ ઈશ્વરની જરૂર, સાથની જરૂર છે. ત્યારે પ્રભુ ઈસુ પણ એ પરમપિતાનો સાથ છૂટી ગયો છે એનો અનુભવ એમને થાય છે. એક એકલતાનો અનુભવ, એક એકલાપણાનો અનુભવ એ પ્રભુ ઈસુ કરે છે. એક માનસિક, અને જ્યારે ગેસેમાની વાડીમાં પ્રાર્થના કરે છે, ત્યારે પ્રાર્થનામાં એ પરસેવાના રૂપમાં એ લોહી એમના માંથી એ ચહેરા પરથી ટપકી પડે છે, નીચે ભોંય પર ટપકે છે. એક ઉદ્વેગ લુકના શુભ સંદેશમાં અને માર્કના શુભ સંદેશમાં એનો વાત કરવામાં આવે છે કે પ્રભુ ઈસુ પ્રાર્થના કરે છે ત્યારે અસહ્ય પીડા વેઠે છે, ઉદ્વેગ અને દુઃખથી એમના પરસેવાના રૂપ, લોહીના રૂપમાં, પરસેવાના રૂપમાં એ ત્યાં ટપકે છે. એક અસહ્ય પીડાનો અનુભવ પ્રભુ ઈસુ કરે છે, કારણ કે ઈશ્વરની ઈચ્છાને પૂર્ણ કરવાની છે. એ ઈશ્વરની ઈચ્છાને પૂર્ણ કરવા માટે એટલે અસહ્ય દુઃખ વેઠવાનું છે. અને કયા પ્રકારનું દુઃખ છે? કોરડાનો માળ છે, ચાપકાનો માળ છે, કાંટાળો મુંગળ છે, 40 ફટકા મારવામાં આવે છે, ક્રુસ પર કિલ્લાથી જડી દેવામાં આવે છે, હાથ અને પગે કિલ્લા મારી દેવામાં આવે છે, કિલ્લાથી એમને જડી દેવામાં આવે છે. એ દુઃખ પ્રભુ ઈસુ સહન કરે છે. એ દુઃખ વેઠે છે આપણે પાપી માનવ જાતને ઉદ્ધાર કરવા માટે. એક માનવ તરીકે એમને અસહ્ય દુઃખો વેઠ્યા હતા, અને એ અસહ્ય દુઃખોમાંથી વેઠીને એમાં પસાર થઈને આપણને, માનવને કહે છે, હે માનવ, તારામાં જેટલી તાકાત છે એટલું જ પ્રભુ આપણને દુઃખ આપશે. તારું તારણ કરવા માટે, તારી મુક્તિ કરવા માટે તારે દુઃખમાંથી પસાર થવાનું છે. એ પસાર થઈશ અને પ્રભુને વળગી રહીશ, પ્રભુની ઈચ્છા પ્રમાણે તું વળગી રહીશ, તો જ તું એ દુઃખમાંથી પસાર થઈને ઈશ્વરને પામી શકીશ, ઈશ્વરની ઈચ્છાને પૂર્ણ કરી શકીશ. ક્રિસ્માવાલા બધા બહેનો, આપણે આ પ્રકારની મુશ્કેલીમાં તો આવતા નથી. આ પ્રકારની દુઃખમાંથી આપણે પસાર થતા નથી. કોઈ આપણને કોરડા મારવાના નથી, કોઈ આપણે કિલ્લે ચડી દેવાના નથી, પણ આપણે તો આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ, આપણા જીવનમાં આવતા દુઃખોને એટલું મહાન બનાવી દઈએ છીએ, પહાડ જેટલું મોટું બનાવી દઈએ છીએ કે આપણે પ્રભુના દુઃખને પણ વિસરી જઈએ છીએ અને આપણા દુઃખને આગળ જ રાખીએ છીએ. ક્રિસ્માવાલા બધા બહેનો, એક માનસિક દુઃખ પ્રભુ ઈસુ અનુભવે છે. એ દુઃખમાંથી પ્રભુ ઈસુ પસાર થાય છે. આપણે પણ એક પ્રકારના સમયમાં, કોઈ સમયમાં આપણે એવા દુઃખનો અનુભવ કરીએ છીએ, આપણે એકલતાનો અનુભવ કરીએ છીએ, આપણને અશાંતિ જેવું લાગે છે, આપણને એવું લાગે છે મારા જીવનમાં દુઃખ એટલે દુઃખ છે, કોઈ દિવસ સુખ આવવાનું નથી, કોઈ દિવસ મને શાંતિ આવવાની નથી, મારા જીવનમાં હંમેશા અશાંતિ જ રહેવાની છે અને દુઃખમાંથી જ મારે પસાર થવાનું છે. મારે આ જીવન જીવવા જેવું નથી, મારે આ જીવન જીવવું નથી, મારે આ જીવનનો કોઈ
અંત લાવવો છે, એવા પ્રકારના વિચારોથી, એવા પ્રકારના વર્ણનથી આપણે ઘણીવાર જીવીએ છીએ. અને આપણે જીવીએ તો આપણે સોસાયટીમાં, આપણા સમાજમાં ઘણા બધા લોકો સુસાઇડ કરે છે, આત્મહત્યા કરી લે છે. એ દુઃખ, એ માનસિક અને શારીરિક દુઃખ સહન કરી શકતા નથી અને એ આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે અને આત્મહત્યા કરી લે છે. થોડા સમય પહેલા એક 18 વર્ષના યુવાને આત્મહત્યા કરી લીધી કે એને જે શારીરિક દુઃખ હતું, પીડા હતી, એ સહન કરી નહીં શકતો અને એટલા માટે એને શોર્ટકટ અપનાવી લીધો, સરળ રસ્તો અપનાવી લીધો અને આત્મહત્યા કરી લીધી. ક્રિસ્મા બધા બહેનો, આજની આ પીડાની ભક્તિમાં આપણે ભાગ લઈએ છીએ, ઈસુના દુઃખમાં આપણે સહભાગી બન્યા છીએ, ત્યારે એ પ્રભુ ઈસુનો દુઃખ મારા માટે એક જીવનનો મર્મ સમજાઈને આવે છે. મારા જીવનનો મર્મ મને સમજાવે છે, આપણને સમજાવે છે કે મારા જીવનમાં આવતું દુઃખો ઈશ્વરના, પ્રભુ ઈસુના દુઃખ આગળ કઈ વિષાદ નથી, પણ મારે મારા જીવનમાં કે રીતે ઝડપતાથી ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરીને આપણે જીવવાનું છે. અને એ રીતે આપણે જીવીએ તો જ આપણે પુનરુત્થાનનો આપણે અનુભવ થશે, તો જ આપણે નવા જીવનમાં આપણે પ્રવેશ પામીશું, તો જ આપણે ઈસુના જીવન પ્રકાશમાં, એ પ્રકાશમાં આપણે ચાલવા લાગીશું. અને એ પુનરુત્થાનનું પર્વ આપણે ઉજવવાના છીએ. અને એ પર્વને ઉજવવા માટે, એ પ્રભુ ઈસુના નવજીવનમાં સહભાગી થવા માટે, એ શુભ શુક્રવાર, એ પવિત્ર શુક્રવારમાં એ દુઃખ, એ ક્રૂસનો માર્ગ, એ પીડા, એ ક્રૂસનો ભક્તિની આપણે સ્મરણ કરીશ, એમાંથી આપણે પસાર થવાનું છે. પ્રભુ ઈસુને એ દુઃખમાંથી પસાર થવું પડ્યું કારણ કે ઈશ્વરની યોજના હતી, ઈશ્વરની ઈચ્છા હતી કે માનવજાતની મુક્તિ માટે એ પ્રભુ ઈસુ ક્રૂસ પર મૃત્યુ પામે, બલિદાન આપે અને પોતાના રક્ત દ્વારા માનવજાતનો ઉદ્ધાર કરે. એ માનવજાતનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ ઈસુ ક્રૂસ પર મરી ગયા, એ દુઃખ વેઠી એનું આપણે સ્મરણ કરીએ છીએ. ત્યારે આપણે એ પસાર થઈએ તો જ જીવનમાંથી, દુઃખમાંથી પસાર થઈએ તો જ આપણે સુખનો અનુભવ થાય. અને જ્યારે આપણે દુઃખમાં હોય, મુશ્કેલીમાં હોય, શારીરિક તકલીફ હોય, માનસિક રીતે આપણે પડી ભાગ્યા હોય, આપણે સમાજમાં તરછોડાયેલા વ્યક્તિ બની જઈએ, સમાજમાં આપણને એકલતાનો અનુભવ થાય, કુટુંબ પરિવારમાં આપણને એકલતાનો અનુભવ થાય, ત્યારે પ્રભુ આપણી સાથે છે. ત્યારે પ્રભુના દુઃખમાં આપણું સ્મરણ કરીએ તો એ દુઃખમાંથી આપણને પ્રભુનો મહિમા કરવા માટે, પ્રભુની વધારે નજીક એવા ઈશ્વરના એ મહિમા પુનરુત્થાનમાં આપણને સહભાગી બનાવે છે. ઈશ્વરનો પ્રેમનો અનુભવ આપણને દુઃખની પળોમાં થાય છે. ઈસ્માવાળા બેઠા બહેનો, આજે આ 3 પ્રકારના દુઃખ, સામાજિક દુઃખ, આપણું માનસિક દુઃખ અને આપણું શારીરિક દુઃખ, આપણા જીવનને પ્રભુને અર્પણ કરીએ. અને જ્યારે પ્રભુને અર્પણ કરીએ છીએ ત્યારે પ્રભુ ઈસુને જે પીડા છે, જે કષ્ટ છે, જે વેદના છે, એ વેદનાને આપણે સમજી શકીશું અને એ વેદનાને આપણા દુઃખને સાથે સરખાવીશું તો આપણા દુઃખો કઈ વિષાદમાં નથી, કોઈ કમ્પેર કરી ન શકાય. પણ એનો અનુભવ મને મારા જીવનને જીવવા યોગ્ય બનાવે છે, મારા જીવનનો, આપણા જીવનનો મર્મ સમજાવે છે કે મારા જીવનમાં આવતા સુખ દુઃખ મારે ઈશ્વરના ઈચ્છા પૂર્ણ કરવાની છે. અને ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા માટે, ઈશ્વર દુઃખમાંથી પડોમાંથી પસાર થવા માટે મારે મારા પાડોશીના દુઃખને પણ સમજવાનું છે. આપણે પોતાના દુઃખોને મોટી માનીએ છીએ, પહાડ જેટલું મોટું બનાવી દઈએ છીએ, પણ જ્યારે આપણા માનવ પાડોશોની, આપણા પરિવારમાં, આપણા સમાજમાં ઘણા બધા મુશ્કેલીઓ, ઘણી બધી દુઃખોનો સામનો કરેલા વ્યક્તિઓને આપણે મળીએ છીએ, એમને આપણે સાથે સંપર્કમાં આવીએ છીએ, ત્યારે મારો તમારો અનુભવ શું છે? એ ઈશ્વરની દુઃખની પીડામાં સિમોન, ધીરેજનો સિમોન પ્રભુ ઈસુની મદદ કરે છે, વેરોનિકા પ્રભુ ઈસુને મળે છે, માતા મરિયમ પ્રભુ ઈસુને મળે છે, એ દુઃખમાં સહભાગી થાય છે. આપણા સમાજમાં, આપણે પરિવારમાં આપણે એ દુઃખમાં સહભાગી બનીએ છીએ. નાની સરખી બાબત છે, એક નાની સરખી વાત કરું તો અત્યારે આજે આ પવિત્ર શુક્રવાર, ગઈકાલે પવિત્ર ગુરુવાર, પવિત્ર ગુરુવારનો દિવસ એટલે આપણે એક દુઃખ, કષ્ટ વેઠવાનો દિવસ, એક થોડી તકલીફ વેઠવાનો દિવસ. પણ એમાં આપણે કેટલી કદાચ ફરિયાદો કરીએ, મને ગરમી થાય છે, પંખો નથી, પ્રોબ્લેમ છે, આમ છે, તેમ છે. ક્રિસ્માવાળા બધા જેને આંખમાં આંસુ આવ્યા હશે ને, દુઃખના અનુભવ કર્યો છે ને, એ પંખો કે લાઇટની કે ગરમીનો કોઈ પણ પ્રશ્ન એમના માટે નહીં રહે. અને આજના સવારના સમયમાં ઘણા બધાને આંખમાં આંસુ હતા, પ્રભુ ઈસુના દુઃખની પીડાની ભક્તિ, લાઈવ ભક્તિ જોઈને ઘણા બધા રડતા હતા.
પણ એ અનુભવ એક આધ્યાત્મિક અનુભવ છે, પણ એ આધ્યાત્મિક અનુભવને આપણા સમાજ જીવનમાં, મારા દૈનિક જીવનમાં, આપણા દૈનિક જીવનમાં હું જ્યારે મારા માનવ બનીને દુઃખમાં હું સહભાગી બનું, મારા દુઃખને જતું કરીને, મારા દુઃખને ભૂલીને હું બીજાના દુઃખનો અનુભવ કરું, બીજાના દુઃખમાં હું સહભાગી બનું, બીજાના દુઃખમાં હું મદદરૂપ બનું, અને ત્યારે હું ખાસ સાચી રીતે એ શુભ શુક્રવાર, એ પવિત્ર શુક્રવારની ઉજવણી હું કરું છું, આપણે કરીએ છીએ. તો શુભ શુક્રવાર કહેવાય છે, દુઃખી શુક્રવાર નથી કહેવાતો. કારણ કે શુભ શુક્રવાર ઈશ્વરની યોજનાને પાર પાડવા, ઈશ્વરની ઈચ્છાને પૂર્ણ કરવા માટે પ્રભુ ઈસુ એ ક્રૂસ પરનું મૃત્યુ સ્વીકારે છે, એ ક્રૂસનો માર્ગ સ્વીકારે છે. કારણ કે માનવ જાતની મુક્તિ માટે, એ ઈશ્વરનો અનુભવ કરવા, એ ઈશ્વરના પ્રેમનો અનુભવ કરાવવા માટે એ પ્રભુ ઈસુ એ ક્રૂસમાંનો માર્ગ પસંદ કરે છે. પણ આપણે આપણા જીવનમાં મુશ્કેલી આવે, તકલીફ આવે, પડી ભાગીએ છીએ. પાડોશીના દુઃખને જોઈને આપણે ભાગીએ છીએ, બીજાને મદદરૂપ થવાને બદલે આપણે દૂર જઈએ છીએ. મારું દુઃખ મારી માટે મોટું છે, બીજાનું દુઃખમાં કોઈ મારે લેવા દેવા નથી, કોઈ સંબંધ નથી. એમાં ખ્રિસ્તમાં વાળા બચતે બહેનો ગઈકાલે ફાધર પરિવારોમાં જે અત્યારે મુશ્કેલીઓ છે, જે દુઃખો છે, જે દુઃખનો અનુભવ કરે છે, કષ્ટનો અનુભવ કરે છે, દરેક પરિવારમાં કંઈક ને કંઈક મુશ્કેલી, કંઈક ને કંઈક સમસ્યા આવશે. એ સમસ્યામાં, એ મુશ્કેલીમાં પ્રભુ ઈસુ આપણને સાથે રહીને એક મદદરૂપ થવા માટે આપણને આમંત્રણ આપે છે. એ આપણા માટે શુભ શુક્રવાર છે. માફીની વાત કરી હતી ગયા વર્ષે. આજે આપણે એ દુઃખમાં સહભાગી થવા માટે કદાચ આપણે ફરી એકવાર માફી આપવાની જરૂર પડે તો આપણે માફી આપીને નમ્રતાથી એ પ્રભુ ઈસુના સંદેશને, પ્રભુ ઈસુ જે દુઃખ વેઠ્યું એ દુઃખનો અનુભવ મારા જીવનમાં થતા આવતા દુઃખોનો અનુભવ કરીને મારા માનવ બંધુના દુઃખમાં હું સહભાગી બનું, ત્યારે હું પુનરુત્થાનમાં એ સહભાગી બનવાનો છું જ. એટલે કે પ્રભુ ઈસુ આપણને કહે છે, હું જે મારી સેવા કરે છે એ મારા અન્યની સેવા કરે છે, એને પ્રેમ કરે છે. ખ્રિસ્તમાં આવેલા બધા બહેનો, આજની આ પવિત્ર ભક્તિમાં આપણે ઈસુની પીડાની ભક્તિ કરીશ, ઈસુના પીડાની ભક્તિનું સ્મરણ કર્યું છે. આપણા જીવનમાં આવતા દુઃખોનો સામનો કરવા માટે, ઈશ્વરની યોજનાને પાર પાડવા માટે આપણે એમને વળગી રહેવાની જરૂર છે. કહેવાની જરૂર નથી, શક્ય હોય તો પેલો માલ ખસી જવા દો, આ દુઃખ મારાથી દૂર જવા દો. પ્રભુ ઈસુ કહે છે, શક્ય હોય તો આ પેલો ખસી જવા દો, પણ મારી નહીં પણ તમારી ઈચ્છા પૂર્ણ થાઓ. ખ્રિસ્તમાં વાળા બધા ઈશ્વરની ઈચ્છા પૂર્ણ થાય. દુઃખ જતું કરવા આપણે પ્રાર્થના ન કરીએ, પણ પ્રભુ ઈસુ એ દુઃખમાંથી આપણને પસાર કરે, એ દુઃખમાંથી આપણને પ્રભુમાં વધારે વળગી રહેવા માટે આપણે શક્તિ આપે, આપણે પ્રભુમાં વળગી રહીએ, પ્રભુમાં રહીએ. એ માટે ખાસ આજના દિવસે પ્રાર્થના કરીએ અને પ્રભુને અરજ વિનંતી કરીએ. આમેન. हे सर्वशक्तिमान અને સનાતન પરમેશ્વર, તમે સર્વ પ્રજાઓ આગળ ઈસુ રૂપે તમારો મહિમા પ્રગટ કર્યો છે. વિશ્વમાં ફેલાયેલી તમારી ધર્મસભાને તમારી સ્નેહ છાયા હેઠળ સંભાળી રાખો. અવિચલ શ્રદ્ધાથી તે સમસ્ત માનવ જાતને તમારો મુક્તિ સંદેશ સંભળાવતી રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુએ આપણા વડા ધર્મગુરુ તરીકે પસંદ કરેલા પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસ માટે પ્રાર્થના કરી. ધર્મસભાના હિત ખાતર પ્રભુ તેમને ક્ષેમ કુશળ રાખે, જેથી તેઓ ઈશ્વરની પવિત્ર પ્રજાને માર્ગદર્શન આપતા રહે. ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર, તમે જ અમારા સાચા ગોવાળ છો. હર કોઈ તમારી ચલાવ્યું ચાલે છે. પ્રસન્ન થઈને અમારી પ્રાર્થના સાંભળો. તમે પસંદ કરેલા અમારા વડા ધર્મગુરુઓની પ્રેમપૂર્વક સંભાળી લો. એમની દોરવણી હેઠળ અમે બધા શ્રદ્ધાને માર્ગે આગળ ધપતા રહીએ એવી કૃપા કરો.
આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આપણા ધર્માધ્યક્ષ રત્ન સ્વામી, બધા ધર્માધ્યક્ષો, પુરોહિતો, સાધી સાધ્વીઓ તેમજ તમામ શ્રદ્ધાળુ ભાઈ બહેનો માટે પ્રાર્થના કરીએ. ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર, તમારો પ્રાણ પૂરી તમે સમસ્ત ધર્મ સભાને પાવન બનાવો છો અને પ્રેમથી એને દોરતા રહો છો. ભક્તજનોના બધા જ વર્ગો માટે અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ. તે કૃપા કરીને સાંભળો. દરેક પોતપોતાનું કામ નિષ્ઠાપૂર્વક બજાવી તમારી સેવા કરે એ માટે સૌ પર તમારી કરુણા વરસાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. જ્ઞાન સંસ્કાર લેવાની તૈયાર કરેલા દીક્ષાર્થીઓ માટે પ્રાર્થના કરીએ. આપણા પ્રભુ પરમેશ્વર તેમના અંતર ખોલી નાખી દયાથી તેમને અપનાવી લે, જેથી તેઓ નવ જન્મના સંસ્કાર દ્વારા તમામ પાપમાંથી શુદ્ધ થઈ આપણા પ્રભુ ઈસુના અંગ બની જાય. ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર, તમારા પરિવારમાં તમે નિત્ય નવા નવા સંતાનો ઉમેરતા રહો છો. સ્નાન સંસ્કારની તૈયારી કરી રહેલા દીક્ષાર્થીઓની શ્રદ્ધા દ્રઢ બનાવો. તેમનામાં ધર્મ સિદ્ધાંતોની ઊંડી સમજ પ્રેરો. સ્નાન સંસ્કાર કુંડમાં નવ જન્મ બક્ષી તમારા વાલા સંતાનોમાં તેમને સમાવેશ કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આપણે જેમ ઈસુને માનનારા ભાઈ બહેનો માટે પ્રાર્થના કરીએ. ઈશ્વર તેમને સત્યને પંથે ચલાવતા રહે, તે પોતાની એકમાત્ર ધર્મસભામાં એકત્રિત કરી સંભાળી રાખે. ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર, ભેર વિખેર થયેલાને તમે એકતા કરો છો અને એકતા થયેલાનું એક કુટુંબ બનાવો છો. બધા ઈસુ પંક્તિઓની મીઠી નજરે નિહાળો. એક સરખો જળ સંસ્કાર કરાવી તમે અમને તમારા સંતાન બનાવ્યા છે. એક સરખી શ્રદ્ધા ધર્મ શ્રદ્ધા વડે અમારી વચ્ચે સંપૂર્ણ એકતા સ્થાપો. પ્રેમના અતૂટ બંધને અમને સૌને એક કરવાની કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આપણે યહૂદી પ્રજા માટે પ્રાર્થના કરીએ. ઈશ્વરની વાણી સાંભળવાનું સદભાગ્ય સૌપ્રથમ એમને સાંપડ્યું હતું કે ઈશ્વર સાથેના કરાને નિષ્ઠાપૂર્વક વળગી રહે, તે દિન પ્રતિદિન તેમના પ્રત્યેની ભક્તિમાં આગળ વધતી રહે. ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરીએ. ये सर्वशक्तिमान અને સનાતન પરમેશ્વર, તમે અબ્રાહમને અને તેના વંશજોને મુક્તિના મહામૂલા વચન આપ્યા હતા. તમારી ધર્મસભાની પ્રાર્થના સાંભળો. તમે સૌપ્રથમ એ પ્રજાને
તમારી પોતાની ગણી હતી. તમે જ તેને પૂર્ણ મુક્તિના આરે પહોંચાડવાની કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. ભગવાન ઈસુને ન માનનારા આપણા ભાઈ બહેનો માટે પ્રાર્થના કરી પવિત્ર આત્મા તેમને બધાને પ્રકાશ આપે ને મુક્તિના માર્ગ ભણી એમના પગલા વાળે ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરી. हे सर्वशक्तिमान અને સનાતન પરમેશ્વર, ભગવાન ઈસુને ના ઓળખી શકેલા સૌ ઉપર દયા કરો. પોતાના અંતરાત્માને અવાજને વફાદારી તેઓ તમારા સત્યનો સાક્ષાત્કાર કરે એવી કૃપા બક્ષો. અમે એકબીજા ઉપર પ્રેમ રાખીને જગતને તમારા પ્રેમની પ્રતીતિ કરાવીએ અને તમારા સાચા શિષ્યો પૂરવા થઈએ માટે અમને સહાય કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. ઈશ્વરને ન માનનાર લોકો માટે પ્રાર્થના કરી તેઓ નિષ્ઠાથી સત્યની ખોજ કર્યા કરે ને અંતે ઈશ્વરના શરણે શાંતિ પામે ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર, તમે સગળા માણસોનું સર્જન કર્યું જેથી તેઓ તમને સદા જમતા રહી તમારી ખોજ કર્યા કરે અને તમારા સાનિધ્યમાં આવી પરમ શાંતિ અનુભવે. સંસારની ઉપાધિઓ વચ્ચે પણ બધા માણસો તમારા પ્રેમના ચિહ્નો પારકે તથા તમામ ઈસુપંથી ભાઈ બહેનોના જીવનમાં વ્યાપી રહેલા તમારા પ્રેમને જોઈ તેઓ તમારી એકમાત્ર સત્ય પરમેશ્વર અને સમગ્ર માનવ કુળના પિતાનું શરણું સ્વીકારે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આપણે તમામ દેશોની સરકારો માટે પ્રાર્થના કરીએ. આપણા પ્રભુ પરમેશ્વર તેમને પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવે જેથી જગતના સૌ લોકો સુખ શાંતિ અને સ્વતંત્રતા ભોગવી શકે. ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર, સર્વ સત્તા અને અધિકાર તમારા હાથમાં છે. બધી સરકારો ઉપર કૃપા દ્રષ્ટિ કરો. એમના વહીવટમાં તમારું માર્ગદર્શન આપો જેથી આખા વિશ્વમાં સૌ સુખ સમૃદ્ધિ અને શાંતિ ભોગવે અને બધે ધર્મની આણ અને સ્વતંત્રતા ટકી રહે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આપણા દુઃખી બંધુઓ માટે પરમપિતાને પ્રાર્થના કરીએ. પ્રભુ માંદાને સાજા કરે, મરણ પથારે પડેલાને પડકે રહે, પ્રવાસીઓને સલામત મુકામે પહોંચાડે, કારાવાસમાં પડેલાને બંધન મુક્ત કરે ને જગતમાંથી ભૂખ રોગ અને તમામ પ્રકારના અનિષ્ટને અંત લાવે. ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર, દુનિયાના બેલી નોંધરાના આધાર જે કોઈ સંકટ સમયે તમને સંભાળે તેમની ઘા તમારે કાને પડો. સૌ દુઃખી ભાઈ બહેનોના દુઃખ તમે હારી લો અને સૌના જીવનમાં આનંદ અને ઉલ્લાસ પ્રગટાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ.
હવે અત્યારે Thank you.